student. At last we have calculated that number of ATP when one glucose oxidized. Right? તો જે આપણે ટેક્સ્ટમાં નહોતું આપ્યું પણ આપણે અલગ અલગ રીતે જોયું કે કેટલા ATP બને છે. પ્રોટોનની સંખ્યાને કન્સિડર કરીને આપણે ATP નું નિર્માણ કર્યું છે કે 4 પ્રોટોન બરાબર 1 ATP. તો એવી રીતે મેં તમને કાઉન્ટ કરાવ્યું. પછી જે ચાર્ટ આપ્યું તો આપણી ટેક્સ્ટમાં ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશનનો, એમાં જે 2 પ્રોટોન ધારો કે શિફ્ટ થાય, પમ્પ્ડ બેક થશે બરાબર આધારકમાં, પાછા કણાક સૂત્રના આધારકમાં, તો 2 પ્રોટોનને કન્સિડર કરીને આપણે જો ATP કાઉન્ટ કરીએ પણ એ ડાયાગ્રામને લઈને ધ્યાનમાં મિસી ડાયાગ્રામને ધ્યાનમાં લઈને કાઉન્ટ કરીએ તો કેટલા ATP થઈ જાય. એ ડાયાગ્રામને ધ્યાનમાં રાખીને કરીએ તો વધી જતા. આપણે તો લાસ્ટમાં એ જ કન્સિડર કરવાનું કે ભાઈ એક NADH2 માંથી 3 ATP, બે આવી રીતના સોરી એક FADH2 માંથી 2 ATP, ટૂંકમાં એક NADH2 માંથી 3 ATP અને એક FADH2 માંથી 2 ATP આપણે એવી રીતે કાઉન્ટ કરશું. એટલે how many molecules of NADH2 and FADH2 synthesized, on the basis of that we have calculated number of ATP on that. હે ને આપણે જોયું કે ભાઈ નેટ ગેઇન આપણને કેટલી મળી 38 ATP. but glycolytic NADH2 when enter into the mitochondria means સાયટોપ્લાઝમમાંથી ક્યાં જાય, ગ્લાયકોલિસિસના જે NADH2 હતા એ કણાક્ષત્રમાં જાય ત્યારે 2 ATP નો લોસ આપણે કરી નાખ્યો. રાઈટ, 2 NADH2 જાય ત્યારે 2 ATP વેસ્ટ જાય, જો 1 NADH2 જાય તો 1 ATP વેસ્ટ, એવું આપણે ધ્યાનમાં રાખવાનું. ઓકે, તો આ બધું આપણે જોઈ લીધું. હવે બસ એની જ ડિસ્કશન આપણી ટેક્સ્ટમાં આવી છે જેને આપણે જોવાની છે. તો રેસ્પિરેટરી બેલેન્સ શીટ, શ્વસન સંતુલન ચાર્ટ આપણે જોવાના છીએ. ઓકે, number of ATP જે બને છે હે ને, it is possible to make calculation of the net gain of ATP for every glucose synthesized. For every glucose oxidized. Okay. એક ગ્લુકોઝ નું ઓક્સિડેશન થાય તો કેટલા ATP બનશે એ હવે કેલ્ક્યુલેટ કરવું કેવું છે, સંભવ છે, જો ઓલરેડી આપણે કરી દીધું. બટ આપણે જે કર્યું એ પ્રોપર છે તો કઈ કન્ડિશનમાં તમે એને કહી શકો કે ના 38 ATP બને છે, તો યાદ ધ્યાન રાખો આવી રીતે જો આ એઝમ્પશન્સ ને ફોલો કરે તો જ એ 38 ATP બનાવી શકે, જે આપણે જોઈશું. કેવી કન્ડિશનમાં આપણે 38 ATP કાઉન્ટ ન કરી શકીએ એ બી આપણે જોઈશું. રાઈટ, એટલે આપણે વાત એ કરવાની છે કે જે આપણે 38 ATP બનાવ્યા એક ગ્લુકોઝમાંથી 38 ATP ઓર 36 ATP કઈ શટલ સિસ્ટમને યુઝ કરે છે ડિપેન્ડ્સ ઓન ધેટ. મેં તમને કીધું હતું કે in prokaryotes always 38 ATP synthesized, but in eukaryotes there are chances of 36 ATP also, means eukaryotes માં 36 भी બની શકે or 38 ATP भी બની શકે. રાઈટ, તો આપણે વાત કરી હતી એમ હું એમ કહી રહી છું કે એક ગ્લુકોઝના દહનથી આદિકોષ કેન્દ્રીય કોષમાં તો ઓલવેઝ 38 ATP જ બનશે બીકોઝ એમાં શટલ સિસ્ટમ નથી, બટ સુકોષ કેન્દ્રીય સજીવમાં બંને પોસિબલ છે. 38 ATP भी બની શકે और 36 भी બની શકે, હે ને. ઓકે, એટલે આપણે વાત તો કરવાની છે કે ભાઈ આપણે 38 ATP કાઉન્ટ તો કરી શકીએ છીએ, but in reality this can be remain only theoretical exercise. એક સિદ્ધાંતિક અભ્યાસ જ તમે એને ખરેખર વાસ્તવમાં કહી શકો. લિવિંગ સિસ્ટમમાં પોસિબલ નથી એવી રીતે કાઉન્ટ કરવું. જોશું આપણે ક્યારે આપણે કાઉન્ટ કરી શકીએ, ક્યારે આપણે એવું કાઉન્ટ કરી શકીએ. હા, કીધું છે ધ રેસ્પિરેટરી બેલેન્સ શીટ બરાબર. એમાં આપણે બે વસ્તુ જોવાની છે કે સંતુલન ચાર્ટ આપણે જોઈએ છે, એમાં બે બાબતો વિશે ડિસ્કસ કરશું. કીધું છે ગણતરી ચોક્કસ ધારણાને આધારે જ કરી શકાય.
કઈ ધારણાઓના આધારે કરી શકાય છે? કેલ્ક્યુલેશન can be made only on certain assumptions. Concept assumptions. First, there is sequential orderly pathway. બરાબર ને? sequential orderly pathway. Glycolysis, Krebs cycle, oxidative phosphorylation. sequence માં है ना? જો કીધું છે કે ભાઈ there is sequential orderly pathway functioning with one substrate forming the next and help with glycolysis, TCA cycle and ETS pathway following one after another. જો અહીંયા તમને એવું કીધું છે કે ભાઈ આપણે આવું વિચારવાનું કે ભાઈ આ ગ્લુકોઝ માંથી શું બન્યા હતા? બે પાઇરુવેટ બન્યા હતા. આ ગ્લાયકોલિસિસ પાઇરુવેટ કણા સૂત્રમાં જાય, એસિટાઇલ કોએન્ઝાઇમ A બને and then Krebs cycle and then you know that કે ભાઈ કણા સૂત્રમાં ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ આવા બે બનશે. એક પાઇરુવેટ અહીંયા અને બીજું સાયકલ એ આપણે કન્સિડર કરીએ. ઓકે and then oxidative phosphorylation. એટલે આપણે એમ કહીએ કે ભાઈ see there is sequential orderly pathway functioning with one substrate forming the next. આખો કઈ રીતે થતું પ્રોસેસ છે? તો કે ભાઈ સિક્વેન્સ માં ઓર્ડરલી એક પછી એક ક્રમિક રીતે થતી પ્રક્રિયા. એટલે કે ગ્લુકોઝ છે તો ગ્લુકોઝ માંથી ખરેખર આપણે પાથવે સ્ટાર્ટ કરીએ તો ગ્લુકોઝ જે છે એ ગ્લુકોઝ કેમાં કન્વર્ટ થાય છે? તો કે ભાઈ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ માં કન્વર્ટ થાય and then fructose 6 phosphate. આવી સિક્વન્સ યાદ છે? તો ધારો કે આ સબસ્ટ્રેટ છે, this one is a substrate and this one is a product, but now this one is a substrate again, this one is a substrate. यानी कि આ પ્રક્રિયાથી હતું અને આ શું છે? નિપજ, પ્રોડક્ટ. P for product यानी कि નિપજ. But now for this reaction this one is a substrate for this અને આ નિપજ થઈ ગઈ. કીધું એ જ કીધું છે ને આપણને. see here one substrate forming the next. એક સબસ્ટ્રેટ બીજા સબસ્ટ્રેટ ને બનાવે છે. ये સબસ્ટ્રેટ માંથી પ્રોડક્ટ બનશે ને આ પ્રોડક્ટ અગેન પાછો સબસ્ટ્રેટ તરીકે કામ કરશે. કહેવાની વાત એ છે કે એક પ્રક્રિયાથી બીજો પ્રક્રિયાથી બને છે એવું આપણે કહી શકીએ. કેમ? કારણ કે આ પ્રક્રિયાથી આ જે નિપજ છે એ જ નિપજ એ એક અન્ય પ્રોસેસ માટે પ્રક્રિયાથી છે. રાઈટ? એટલે કીધું છે આવી રીતના. અને એમાંય આપણે એમ કહીએ કે ભાઈ આ પહેલું સ્ટેપ છે એને જેને આપણે શું કહી દઈએ છે? આ ગ્લાયકોલિસિસ નો હતો. પછી તમે એવું કહી શકો પાયરુવેટ અંદર એન્ટર થાય એટલે પછી અહીંયા તમે પાયરુવેટ નું ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન વાળું કહી શકો. આ Krebs સાયકલ છે અને અહીંયા ETS થશે તો તમે આમ ચાર ભાગે પાડી શકો જાણે જુદું પાડો તો રીતના એક પછી એક ગ્લાયકોલિસિસ, પછી TCA સાયકલ હે ને આ આપણે કીધું આ ગ્લાયકોલિસિસ છે. પછી તો કે ભાઈ આ TCA સાયકલ છે સાથે લઈ લીધું અને અહીંયા તમે કહ્યું ETS. એક પછી એક ફોલો કરેલા ગ્લાયકોલિસિસ, પછી TCA સાયકલ, પછી ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન. તો અત્યારે એમ જ કીધું છે કે ભાઈ આ કઈ પ્રક્રિયા છે? એક પ્રક્રિયાથી પછીના પ્રક્રિયાથીનું નિર્માણ કરતો એવો સળંગ આખો પથ કે જે ક્રમિક રીતે થાય છે. એક પછી એક થાય છે જેમાં જો ગ્લાયકોલિસિસ, પછી Krebs ચક્ર અને પછી ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. ETS ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણની ક્રિયા. અમારે આવું લખવાની બી જરૂર ન હોય. રાઈટ? તો આમ એક પછી એક ભાષા Krebs ચક્ર, TCA સાયકલ. ઓકે ચલો આવું વિચારીએ ને
તો આપણે એટીપી કાઉન્ટ કરી શકીએ ને કર્યું ને આપણે આવું જ વિચારીને તો કર્યું કે એક ગ્લુકોઝનું દહન થયું ગ્લાયકોલિસિસ માટલા બન્યા ક્રક્સ ચક્ર માટલા બન્યા ઓહમાં નતા બન્યા અને જેને DS2 ને FADH2 માં સ્ટોર થયું હતું એ આપણે ક્યાં જઈને બનાવ્યું તો ઓક્સિડેટિવ ફોસ્ફોરિલેશનની પ્રોસેસમાં ETS આગળ બનાવ્યું રાઈટ આ જ વસ્તુ કરીને આપણે કેલ્ક્યુલેશનમાં આ જ વિચાર્યું ઓકે નેક્સ્ટ આગળ વાત કરીએ glycolytic NADH2 is transferred to mitochondria and undergoes oxidative phosphorylation મેં લખ્યું નથી આપો oxidative phosphorylation યાર oxidative phosphorylation હા જે NADH2 આ ગ્લાયકોલિસિસ માં બને છે એ NADH2 ક્યાં એન્ટર થશે તો કે ભાઈ અહીંયા છે NADH2 બન્યા હતા એ NADH2 માઇટોકોન્ડ્રિયામાં એન્ટર થશે અને અહીં સુધી પહોંચે અને શું થાય દહન થાય અને એમાંથી એટીપી નું નિર્માણ થાય એટલે આ અંદર એન્ટર થશે જેવું આપણે વિચારવું પડે એવું વિચારવું પડશે કદાચ બીજી પ્રોસેસમાં જવું હોય તો નહીં આપણે અહીંયા જેને લઈ આવવાનું તો જ આપણે એના એટીપી કાઉન્ટ કરી શકીએ એને કહેવાની વાત એ છે ને ગ્લાયકોલિસિસ દરમિયાન સર્જાયેલા NADH2 synthesized during the glycolysis process transferred into mitochondria यानी कि ग्लाइकोलाइटिक NADH2 कहां पे आते हैं कणाभ सूत्र में आते हैं और वहां उसका ऑक्सीडेटिव फॉस्फोरिलेशन से एटीपी निर्माण उसमें से भी दो NADH2 थे उसमें से हमने 6 एटीपी बनाए थे तो वो हम कंसीडर करेंगे कि ये चलो इतने एटीपी बन गए इसमें से राइट और none of the intermediates in the pathway are utilized to synthesize any other compound यार pathway ના કોઈ પણ substance બીજા કોઈ substance ના નિર્માણમાં ન વપરાય એવું આપણે વિચારવું પડે તો જ આપણે ATP નું કાઉન્ટ કરી શકીએ તો જ કરી શકીએ આપણે ક્યાં એવું વિચારો આપણે એવું વિચાર્યું કે ભાઈ ગ્લુકોઝમાંથી 10 સ્ટેપના એન્ડમાં બે પાયરુવેટ બન્યા આ બે પાયરુવેટ કમ્પલસરી ક્યાં એન્ટર થયા તો કે ભાઈ માઇટોકોન્ડ્રિયામાં જ એન્ટર થયા માઇટોકોન્ડ્રિયામાં એનો ઓક્સિડેટિવ ડિકાર્બોક્સિલેશન થઈને એસિટાઇલ કોએન્ઝાઇમ બને અને બને જ છે એન્ડ ધેન ક્રેબ્સ સાયકલના સ્ટેપ્સમાંથી પાસ થશે અને થશે જ અને લાસ્ટમાં ઓક્સિડેટિવ ફોસ્ફોરિલેશન થશે જ ક્યાંય બીજે જવાનું નથી અહીંયા જ રહેવાનું છે બધા મોલેક્યુલને આવું ઓકે એટલે કીધું છે none of the intermediates in the path sorry આપણે એની જ વાત કરતા હતા none of the intermediates in the pathway are utilized to synthesis any other compound એટલે બીજું ક્યાંય નથી જવાનું બીજો કોઈ કમ્પાઉન્ડમાં નિર્માણમાં એને ભાગ લેવાનો નથી રાઈટ આવું આપણે વિચારવું પડે સો જો એ કીધું છે આ પરિપથનો કોઈ પણ મધ્યવર્તી પદાર્થ બીજા સંયોજનમાં એટલે સંયોજનના નિર્માણમાં ભાગ લેતા નથી જેમ કે એસિટાઇલ કોએન્ઝાઇમમાંથી કંઈક બનાવવું હોય તો ના અલાઉડ નથી અગર એવું કરીએ તો એટીપી કાઉન્ટ ન થાય સમજાણો આવો ઓકે જો only glucose is being respired ખાલી ગ્લુકોઝનું શ્વસન થાય છે માત્ર ગ્લુકોઝનો અમે ક્યાંય ને બીજા કોઈ ઘટકનો ગ્લુકોઝ કોણ ગ્લુકોઝ હે ને ઓકે માત્ર ગ્લુકોઝનું જ શ્વસન થાય છે જો એવું કીધું છે no other alternative substrate are entering in the pathway at any of the intermediary stage કોઈ પણ આ જો ગ્લુકોઝનું જ અહીંયા શ્વસન થયેલું આપણે કર્યું ને એ ગ્લુકોઝનું દહન કર્યું અન્ય કોઈ પણ ઘટક આપણે લઈ આવ્યા વચ્ચે કોઈ પણ ગ્લુકોઝનો અલ્ટરનેટિવ પદાર્થ ગ્લુકોઝના વિકલ્પમાં આપણે અન્ય કોઈ પદાર્થ લઈ આવ્યા તમે એમ કે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ને ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ એ બધા બેની માંથી જ બન્યા ને કોઈ નવા અલગ એન્ટ્રી કરી કોઈ નવા સંયોજન અંદર પાથવેમાં ના ઓકે એટલે કીધું છે કે અન્ય કોઈ પણ વૈકલ્પિક પદાર્થ ઓર પ્રક્રિયાથી આ પરિપથના કોઈ પણ મધ્યવર્તી તબક્કે એટલે કે ગ્લાયકોલિસિસમાં કે એક વચ્ચેથી એન્ટર થઈ જાય કે પછી ક્રેબ્સ ચક્રમાં કે એક વચ્ચેથી એન્ટર થઈ જાય એવું કંઈ કર્યું આપણે ના આવું કંઈ જ ન કરીને આ જ બધી ધારણાઓને ફોલો કરીએ ને તો અને તો જ આપણે 36 યા 30 એટીપી 38 એટીપી કાઉન્ટ કરી શકીએ તો જ આપણે કાઉન્ટ કરી શકીએ આ બધાને
વિચારીએ ને તો આપણે શું કાઉન્ટ કરી શકીએ? આના માટે બરાબર છે આ બધા એઝમ્પશન્સ ને ધ્યાનમાં રાખીને આપણે 38 એટીપી કે પછી 36 એટીપી કાઉન્ટ કરી શકીએ. પોસિબલ છે. બટ આવું પોસિબલ કેમ કરું? But this kind of assumptions are not really valid in living system. આપણી વાત કરીએ તો પરંતુ આ પ્રકારની ધારણા છે આપણે અહીંયા જોઈને ચાર ધારણાઓ ઈ સજીવ તંત્રમાં રિયલી વેલિડ નથી યાર. કેમ નથી? જોઈએ. All pathways work simultaneously and do not take place one after other. બધા પરિપથ કોષોની અંદર એક સાથે થતા હોય, એક પછી એક રીતે કાર્ય કરે એવું નથી. તમે વિચારો, ધારો કે ગ્લુકોઝનું દહન થઈ રહ્યું છે અને ચલો બે પાઇરુવેટ બન્યા છે. આખું નથી લખતી, 2 પાઇરુવેટ આવી રીતના હોય તમને આવડે છે. 2 એસિટાઇલ કોએન્ઝાઇમ A અને 2 એસિટાઇલ કોએન્ઝાઇમ A બને છે તો તમને ખબર છે કે ભાઈ આ 2 એસિટાઇલ કોએન્ઝાઇમ A થોડું દૂર લખવાની જરૂર હતી મારે. બીજા વાત આપણે લખતા નથી. ચલો ખબર છે કે ભાઈ બીજું બી આવી રીતે આપણે આગળ વધવાનું છે બે પાઇરુવેટમાંથી. ઓકે, આ એસિટાઇલ કોએન્ઝાઇમ A આ ગ્લુકોઝના દહનનો પાથવે છે. Up to here, this one is the first phase. Here it is second phase. है ना? અને તમને ખબર છે JNADH2, FADH2 બધા હતા એ કેમાં એન્ટર થઈ છે? તો કે બેનું ઓક્સિડેટિવ ફોસ્ફોરિલેશન પણ થશે. તો કે ભાઈ JNADH2 એક્સેટ્રા હતા અહીંયા આવશે અને NADH2 અહીંયા આવશે. હે ને? આવું આપણે વિચારવાનું રહે. ચલો તો અહીંયા થર્ડ ફેઝ થશે. ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અહીંયા છે. ઓક્સિડેટિવ ફોસ્ફોરિલેશન અહીંયા થશે. પણ આ જે પાથવે છે તમને કીધું ઓલ પાથવેઝ વર્ક સાયમલ્ટેનિયસલી and do not take place one after the other. થતું હોય સાથે સાથે. એક ગ્લુકોઝનું દહન થાય તો શું કોષમાં એક જ ગ્લુકોઝનું દહન થતું હોય એવું જરૂરી છે કે ત્યારે ગ્લુકોઝ હું એમ કહું કે ભાઈ ચલો અહીં બીજો ગ્લુકોઝ મોલેક્યુલ છે એનું દહન થાય છે અને એ દરમિયાનના જે NADH2 છે એ NADH2 અહીંયા પહોંચી ગયા તો અહીંયા ETS ચાલુ જ હોય, ન ચાલુ હોય એવું નથી. આનું તો જે દહન થઈ રહ્યું છે બરાબર, હજી તો અહીંયા NADH2 બન્યા નથી તો ગ્લાયકોલિસિસ સ્ટાર્ટ થયું છે પણ અહીંયા ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ચાલુ થઈ ગઈ છે. યાર એક સાથે કેટલા બધા ગ્લુકોઝનું દહન થતું હોય જરૂરી નથી. એટલે આપણે એમ કેમ કહેવું કે ભાઈ આ ગ્લુકોઝનું દહન થાય ને એના માટેનું જ આ ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન? ના, સોરી. આનું આ શરૂ થયું છે, બીજા મોલેક્યુલનું સ્ટાર્ટ થયું છે. Second glucose is oxidized over here and whatever the NADH2 formed during this time it can enter inside it and આ ETS માં used up થઈ જાય. અને પછી આના ધારો કે NADH2 બી અહીંયા જ જાય એનું એવું નથી કે ચલો આના NADH2 અહીંયા પહોંચે તો આ વાળા અહીંયા જશે. ના, સોરી. ઓકે, એટલે we cannot say that one pathway occurs after the another. Means glycolysis થાય પછી GTS થાય. I am sorry for that. Okay, પોસિબલ નથી. અરે મેબી એવું હોઈ શકે કે આનું ઓક્સિડેશન થઈ ગયું છે જે ગ્લાયકોલિસિસ ચાલુ છે but over here Krebs cycle is also going on at the same time. આ ગ્લુકોઝનું દહન થઈ ગયું છે, એના પાયરુવેટ અંદર એન્ટર થઈ ગયા છે અને ત્યાં પણ જીવા NADH2 બને ભેગા કઈ જગ્યાએ જતા હોય ETS આગળ બીટ કરે. ચલો બધા NADH2 10 NADH2 એક સાથે મળીને જાસુ 1 by 1
પેલા તું જા પછી મારો વારો પછી મારો વારો આ ગ્લાયકોલિસિસ જોડે કે ફર્સ્ટ હું સિન્થેસાઇઝ થયું પેલા મારો ટર્ન છે એવું ના જે બનશે એ પહોંચી જશે યાર બીજા ગ્લુકોઝના અહીંયા ચાલુ છે ક્રેશ સાયકલ તો શું અહીંયા ગ્લાયકોલિસિસ એ ચાલુ હોય ને એના એને ડિસ્ટ્રી આવીને પહોંચી જાય બસ બધું એક સાથે થાય છે સમજાય છે all the pathways occur simultaneously okay ચલો okay next substrates enter see the pathways and are withdrawn from it as and when necessary યાર કોઈ પણ સબસ્ટ્રેટ પ્રક્રિયા છે એ આ પાથવેમાં એન્ટર પણ થઈ શકે અને બહાર પણ નીકળી શકે જ્યારે જરૂર થાય ત્યારે એન્ટર થાય જ્યારે જરૂર થાય ત્યારે બહાર નીકળે યાદ કરો મેં તમને કરાવ્યું હતું તમે આ ક્રેબ્સ સાયકલને યાદ કરો મેં આલ્ફા કીટોગ્લુટરિક એસિડ બનાવ્યું આલ્ફા કીટોગ્લુટરિક એસિડ ગ્લુટારેટ અહીંયા એસિટાઇલ કોએન્ઝાઇમ એ છે ચલો આખું નામ હવે લખી દઈશ ઓકે પાયરુવેટ ચલો પાયરુવેટ અહીંયા વચ્ચે ગ્લિસરોલ DHAP PGL એક્સેટ્રા બી બને છે તમને ખબર છે PGAL ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ ગ્લાયકોલિસિસ માં બને એવું થાય કે PGL છે એમાંથી ગ્લિસરોલ બને અલગ ચોક યુઝ કરું અહીંયા બરાબર ને એટલે ખબર પડે તમને ચલો આ PGL માંથી ગ્લિસરોલ પણ બની શકે આ એસિટાઇલ કોએન્ઝાઇમ માંથી ફેટી એસિડ બને અને પછી શું બની જાય લિપિડ તો એવું થાય છે કે લિપિડ કેન ડિવાઇડ બરાબર oxidized lipid can oxidize during this pathway first of all it convert into fatty acid and can enter in this way it can enter in this way अल्फा कीटोग्लूटरिक एसिड याद कीजिए इसमें से हमने क्या बनाया था तो कहते हैं एमिनो एसिड एंड देन प्रोटीन तो प्रोटीन can enter in this pathway in this sequence and यहाँ से कंटिन्यू करें इवन पायरुवेट यार पायरुवेट में से भी है क्या बन सकता है तो कि इसमें से भी एमिनो एसिड बन सकता है तो मैंने बोला था देखो यहाँ पे बोला है सबस्ट्रेट enters the pathway and are withdrawn from it enter થાય લિપિડ એન્ટર થઈ શકે લિપિડ માંથી ચલો see lipid divides into glycerol and fatty acid and then fatty acid can enter in this pathway after synthesis of what acetyl CoA7 directly Krebs cycle થશે આની glycolysis right એટલે glycerol બન્યું તો glycerol જે બન્યું છે it can enter in the pathway after synthesis of PGL and then અડધું glycolysis થશે then આખી આ પ્રોસેસ કમ્પ્લીટ થશે સી કોઈ બી સબસ્ટન્સ અંદર એન્ટર થઈ શકે પ્રોટીન ફર્સ્ટ ઓફ ઓલ ડિગ્રેડ થશે કેમાં એમિનો એસિડ માં એન્ડ ધેન એમિનો એસિડ જે છે કેમાં કન્વર્ટ થઈ જશે alpha ketogluteric acid તો alpha ketogluteric acid can enter into the Krebs cycle miditary phase માંથી એન્ટર થઈ ગયા ચલો વિડ્રો પણ થાય ચલો ગ્લુકોઝ નું સી here the oxidation of glucose occurs in this sequence first of all glycolysis and Krebs cycle but glycolysis હજી તો કમ્પ્લીટ નથી થયું ને PGL બહાર નીકળી ગયા નથી જવું એટલે આગળ પાથવે તો અટકી ગયો યા સ્ટોપ થઈ ગયો અને પછી PGL આવી ગયા લિપિડના સિન્થેસિસમાં તો હવે આગળ પાથવે તો જ ચાલશે જ્યારે PGL ના બે મોલેક્યુલ પ્રેઝન્ટ હોય તો અધરવાઇઝ થાય જ નહીં તમને ખબર છે તો શું એના આ ગ્લુકોઝના એટીપીનું શું કરવું કેવી રીતે કાઉન્ટ કરવા તમે વિચારો કેવી રીતે એટીપી કાઉન્ટ કરવું
થવા. પેલા કેસમાં પ્રોબ્લેમ હતો કે ગ્લુકોઝનું દહન થાય કે ના, એને DH2 ના હાઇડ્રોજન અહીંયા પહોંચ્યા કે પછી બીજા ગ્લુકોઝના પહોંચ્યા, તો કોના એટીપી કાઉન્ટ કરવા? કેમ ખબર પડે આ બધું? તમે જો બધું કેટલું કોમ્પ્લેક્સ છે. આપણે ખાલી સ્ટડી કરવાનું છે. પાથવેઝ આપણે શોધવાના, રાઈટ? એટલે આ બધું બહુ કોમ્પ્લિકેટેડ છે. લિવિંગ સિસ્ટમમાં આ બધું ખાલી થિયોરેટિકલ બેસિસ ઉપર ચાલે, એક્ચ્યુઅલી એમ નો ચાલે, હે ને? એક્ચ્યુઅલી રિયલમાં આ કન્ડિશન છે. જો તમે, ઓકે. See, ATP is utilized as and when needed. આવશ્યકતા અનુસાર એટીપી નો ઉપયોગ થઈ શકે. એવું છે ગ્લુકોઝનું કમ્પ્લીટ ઓક્સિડેશન થાય, ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય અને બધા આપણે એમ કહીએ કે ભાઈ ગ્લાયકોલિસિસના 8 એટીપી ને ક્રેબ્સ સાયકલના 30 એટીપી બને ત્યાં સુધી બધા ભેગા થાય 38 એટીપી. યસ, એવું થશે? નો, સોરી. 8 એટીપી ગ્લાયકોલિસિસના બની ગયા ને આપણે કોઈ પણ એક્સરસાઇઝ કરતા હોય, કંઈ પણ એટીપી યુઝ અપ થઈ જાય, પછી ભલે ને ક્રેબ્સ ચક્રના બનતા, વેઇટ નથી કરવાનું. 38 થઈ જાય ને પછી જ ઈ એટીપી એમ કે હું વેઇટ કરીશ, ભલે તારે એક્સરસાઇઝ કરવી તો કર, પછી મારો યુઝ થશે. હમણાં નહીં, પેલા 38 અમે થઈ જવા જોઈએ. એવું છે? સોરી, એવું નથી. ઓકે, નેક્સ્ટ. સી, મસ્ત ટોપિક છે. કેવું મસ્ત ચેપ્ટર હતું, હવે પૂરું થવા આવ્યું. ઓકે, જોઈએ. એન્ઝાઇમેટિક રેટ્સ આર કંટ્રોલ્ડ બાય મલ્ટિપલ મીન્સ. યસ, ઘણા કારણોથી ઉત્સેચકનો દર નિયંત્રિત થતો હોય. ગર્લ્સ, આ ગર્લ્સ જ મને યાદ આવે. સોરી બોયઝ. ઓકે, આગળ જઈએ. જો આપણે જોયું ગ્લાયકોલિસિસના દરેક સ્ટેપમાં એન્ઝાઇમનો ઉપયોગ થાય છે, ઉત્સેચકનો ઉપયોગ થાય છે. All the states of glycolysis catalyzed by number of enzymes. Even you know that in Krebs cycle many enzymes participate and catalyze the whole process of Krebs cycle. Krebs ચક્રના દરેક તબક્કામાં પણ આપણે બધા ઉત્સેચકનો ઉપયોગ કર્યો તો ઉત્સેચકનો દર ઘણી બધી બાબતોથી નિયંત્રિત થાય. ક્યારેક લાઇટ ફેક્ટર કામ કરી જાય. યાર, પ્લાન્ટમાં રેસ્પિરેશનની વાત કરીએ છીએ, લાઇટ પ્રોપર ન મળી, પ્રોપર પીએચ નથી, પીએચમાં વધઘટ થઈ ગઈ, એસિડિક બેઝિક. કોઈ એન્ઝાઇમ્સ છે એસિડિક મીડિયમમાં કામ કરી શકે, કોઈ એન્ઝાઇમ છે બેઝિક મીડિયમમાં. કોઈ પણ ફેક્ટર હોઈ શકે. યાર, ટેમ્પરેચર મેજર ફેક્ટર છે. ટેમ્પરેચર ધેટ ઇઝ મેજર ફેક્ટર which affect enzymes activity. તાપમાન ઉત્સેચકની કાર્ય પદ્ધતિને અસર કરે છે, પીએચ અસર કરે. યાર, આ બધું ક્યારેક કંઈક પાથવે ચાલુ હોય, ટેમ્પરેચરમાં વેરિએશન આવી ગયું તો ઉત્સેચક કામ ન કરે તો પ્રોસેસ ન થાય, અટકી જાય પ્રોસેસ. સમજાણું? આવું ક્લિયર? કેમ કરું બધું ભેગું? જો ઓકે, યટ તો પછી આ ભણવું શું કામ જરૂરી છે? એક્સરસાઇઝ કરવી શું કામ જરૂરી છે? હે? Yet it is useful to do this exercise to appreciate the beauty and efficiency of living system in extraction and storing energy. Yes. આપણે આ બધી ડિસ્કશન તો કરી. આ જ કન્ડિશનમાં એટીપી કાઉન્ટ કરી શકીએ, પણ પોસિબલ નથી. આવું બધું હોય એ આપણે જોયું, રાઈટ? ઓકે, તો કેમ આ એક્સરસાઇઝ આપણે કરીએ છીએ? તો કીધું છે કે ભાઈ શક્તિના નિષ્કર્ષણ અને સંગ્રહ માટે. શક્તિનું નિષ્કર્ષણ એટલે એટીપીનું નિષ્કર્ષણ આ બધામાંથી, NADH2 માંથી ગ્લુકોઝમાં જેટલા સ્ટોર્ડ હતા એ એટીપીનો નિકાલ થવા માટે, નિષ્કર્ષણ થવા માટે, એનો સંગ્રહ થવા માટે. બરાબર? સજીવ તંત્રની આ બ્યુટી અને એફિશિયન્સી છે, કાર્યક્ષમતા છે આપણી, એને એપ્રિશિએટ કરવા માટે આ એક્સરસાઇઝ કરવી જરૂરી છે. અને હેન્સ આપણે કહીએ છીએ કે ભાઈ એટ લાસ્ટ તો આપણે આ રીતે જો કાઉન્ટ કરીએ તો નેટ ગેઇન ઓફ 38 એટીપી ડ્યુરિંગ એરોબિક રેસ્પિરેશન ઓફ ગ્લુકોઝ. ગ્લુકોઝના ઝારક શ્વસન દરમિયાન, હે ને? ગ્લુકોઝના ઝારક શ્વસન દરમિયાન 38 એટીપી બને ચોખ્ખા. ઓકે, રાખીએ સુધી.
બાય.